જે અહીંયા ઇલેક્શન ડિક્લેર કર્યું છે એના ઉમેદવાર કિશોરભાઈ જીવરાજ મકવાણા જે પ્રમુખ પદે રહી રહ્યા છે એમને આજે આપણે થોડી ખુલાસાબંધી એ વાત પૂછવાની છે કે તમે સમાજ જોગે શું સંદેશો આપવા માંગો છો અને તમારી કાર્ય પદ્ધતિ અને તમે કેવી રીતે સમાજ સેવા કરી એ તમે ટૂંકમાં અને સારી રીતે સમાજને સમજાવો. સર્વપ્રથમ નમસ્કાર. તમે જે સામાજિક સ્તર પર અમને સમય ફાળવ્યો તે બદલ હું યુટ્યુબ વીકેર ચેનલનો આભારી છું. અમારે આયા 2024થી લઈને 2029 સુધીની પંચાયતની રામદેવનગર વિભાગ 15 મેઘવાળ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણી આયોગનો બી આભાર માનીશ. મારા કાર્યકાળ દરમિયાન હું તમને કહીશ કે છેલ્લા 35 વર્ષથી હું સામાજિક સ્તર પર કાર્યરત છું અને 2003થી લઈને 2005 સુધી હું પંચાયતમાં મંત્રી તરીકે પણ ચૂંટાઈ આવ્યો હતો. ત્યારબાદ 2008માં અમે અમારી યંગસ્ટરની અલગ પેનલ બનાવી અને એમાં અમે પરાજિત થયા. પણ પરાજિત થયા બાદ બી અમે અમારું કાર્ય સતત ચાલુ રાખ્યું અને એ કાર્યમાં સામાજિક સ્તર પર બાળકોનું ભણતર, નોટબુક વિતરણ, ઘરની નાના મોટી સમસ્યાઓ, આ તમામ બાબતોને અમે લક્ષ્યમાં રાખી જનસંપર્ક ચાલુ રાખ્યો. લોકોના નાના મોટા પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા. સતત રોજના 2-4 કલાક સમાજને ફાળવી સમાજના વિકાસ માટે અમે દરેક કાર્યો કર્યા. ત્યારબાદ ઇલેક્શન 2015માં ફરી આવ્યું. 2015માં મને પ્રમુખ સ્થાને મારી યંગસ્ટર ટીમે પ્રમુખ સ્થાને મને જોવા માંગ્યો અને મને પ્રમુખ તરીકે ઉમેદવારી આપી અને સમાજના રામદેવનગરના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓએ અમને એ પેનલને પ્રચંડ બહુમતીથી વિજય અપાવ્યો. 2015માં 3 પેનલો ઊભી હતી. 3 પેનલમાંથી 1500 વોટર્સ હતા. 1500 વોટર્સમાંથી 1100 વોટિંગ થયેલું હતું. મને આજ પણ યાદ છે. અમને અમારી તમામ પેનલને 550 થી લઈને 485 સુધી વોટ મળ્યા અને બંને પેનલના વોટ એક કરી નાખે તો પણ એ લોકો અમને આંબી નહોતા શકતા એવો લોકોનો આશીર્વાદ મળ્યો. ત્યારબાદ અમે સામાજિક સ્તર પર જે કાર્ય શરૂ કર્યું તે અત્યાર સુધી ક્યારેય રોકાણું નથી. જેમાં અમે પારદર્શી હિસાબ રાખ્યો, લોકોની સમસ્યાઓ હતી એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારબાદ દર વર્ષે આપણે અત્યાર સુધી 450+ બાળકોને આપણે ગુણ ગૌરવ સત્કાર રાખ્યો, એને મોટિવેટ કર્યા એજ્યુકેશન માટે. 10મું 12મું ગ્રેજ્યુએશન ડિગ્રી ધારક બાળકોને આપણે એવા મોટિવેટ કર્યા કે આજે જે બાળકોનો આપણે સત્કાર કર્યો છે એ આજે મોટી મોટી કંપનીઓમાં જોબ કરે છે અને આપણે એને સાથ સહકાર પણ આપે છે. કંઈક એન્જિનિયર બન્યા, કંઈક ડૉક્ટર્સ બન્યા, કંઈક બચ્ચાઓ વકીલ બન્યા. અને ત્યાર પછી અમને એવી ખબર પડી કે રામદેવનગરમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. તો અમે પાણી માટે ઘરે ઘરે પાણી કેવી રીતે પહોંચાડવું એ અમે રાજકીય પક્ષના માધ્યમથી, શિવસેનાના માધ્યમથી અમારા નગરસેવિકાને રિક્વેસ્ટ કરી ઘરે ઘરે ફ્રી પાણી આપ્યું અને અમારો હિસાબ પારદર્શી રાખ્યો. કોરોના કાળ આવ્યો. કોરોના કાળમાં અમે ઘરે ઘરે વેક્સિન હોય કે જમણવાર હોય કે નાના મોટી રાશનની સમસ્યા હોય એ અમે તમામ ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો. એની પછી અમે લોકોએ કોરોના કાળ પત્યા પછી રામદેવનગરનો ઇતિહાસ છે કે 40 વર્ષના કાર્યકાળમાં સામેવાળી પેનલે કે એના પ્રમુખ લોકોએ કોઈ જાતનો હિસાબ કિતાબ નહોતો આપ્યો. એ હિસાબ કિતાબ માંગવા માટે અમે કેન્દ્રીય પંચાયતમાં ગયા
કેન્દ્રીય પંચાયતે એની એક કમિટી બેસાડી. એ લોકોએ અમને આશ્વાસન આપ્યું કે અમે આની પર હિસાબ લેશું, પણ એ હિસાબ અત્યાર સુધી લેવામાં ન આવ્યો અને આપણું ચૂંટણી લંબાણી. 2008માં જ્યારે અમને ખબર પડી કે જેલ પ્રશાસન દ્વારા 500 મીટરનું જે રિસ્ટ્રિક્શન આપવામાં આવ્યું, એની માટે અમે જેલ હટાવ આંદોલન કર્યું. સતત અમે એની માટે એક દિવસ પોલીસ સ્ટેશનમાં બી કાઢ્યો. અમે જેલ હટાવ આંદોલન કર્યું. આપણા દેશના ગૃહમંત્રીને આવીને એણે આપણને આશ્વાસન આપ્યું કે અમે આના માટે કંઈક કરશું. પછી એ લોકોએ 100 મીટરનું કર્યું. ત્યારબાદ આપણી રાજ્ય સરકારે એને 50 મીટર પર કર્યું અને આજે 40 મીટરમાં આપણો વિકાસ પૂર્ણ થાય છે. અને આપણા વિકાસનું કાર્ય અમે 3 વખત બીડું ઝડપેલું. 3 વખત 250 ઘરમાંથી 200 સવા 200 લોકોએ અમને સમર્થન આપ્યું અને છેલ્લે અમારો એમાં પણ વિજય થયો. જે ઝૂંપડું 3.5 લાખમાં વેચાતું હતું, આજે એના વિકાસના કાર્ય થકી એ ઝૂંપડું આજે 40-45 લાખમાં લોકો વેચે છે. અને અમે તમામ ઘરધારકોને ફ્રીમાં પાત્ર કરાવી આપ્યા છે. કોઈ લોકો પાસે 1 રૂપિયો લીધા વગર ફ્રીમાં પાત્ર કરાવી આપ્યા છે. અમારો પારદર્શી હિસાબ એવો છે કે અમારો કોમ્પ્યુટરાઇઝ હિસાબ છે. જે બી અમારી પાસે ડોનેશન આવતું હતું, જે બી શુભ પ્રસંગ કે ખરા પ્રસંગમાં જે ડોનેશન આવતું હતું એનો પારદર્શી હિસાબ અમે રાખેલો છે. અને લોકો આજે વિરોધીઓ તો સવાલ જ નથી કે એનો કામ કરવાના છે, એ લોકો અમારો વિરોધ કરવાના છે. પણ અમે એક આધુનિક વ્યાયામશાળા બનાવ્યું નગરમાં, જૂનો સામાન વેચ્યો 12,000 રૂપિયામાં અને નવો સામાન 35-40 હજાર રૂપિયામાં લાવ્યા, એને રિનોવેટ કરાવ્યું. આજે અમારે ત્યાં એક ઉત્તર ભારતીય કરીને એક સ્ત્રીવાળો છે જે આજે જીવી છે. એ બિચારો અમારા આવ્યા બાદ એ અમને 1,000 રૂપિયા આપે છે મહિને. એને મારા આવ્યા બાદ મારા પ્રમુખ કાર્યકાળમાં જ એને રસીદ મળી છે. એની પહેલા એને ક્યારેય રસીદ નથી મળી. ક્યાં જતા હતા પૈસા, લોકોના પૈસા ક્યાં જતા હતા, શું થતું હતું, એ એકદમ તાનાશાહી એ લોકોનો કાર્યકાળ હતો. તાલિબાની લોકો હતા, એ રીતનો કાર્યકાળ હતો. કોઈ બોલી નથી શકતું અને કોઈ કાંઈ કરી નથી શકતું. અને તમામ કાર્યોને અમે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. મને પાક્કી ઉમ્મીદ છે મારી સમાજ પર, મારા રહેવાસીઓ પર, માતાઓ, બહેનો, વડીલો પાસે મારી નમ્ર પ્રાર્થના છે. અમારી પેનલ છે મેઘ શક્તિ પેનલ, અને અમે આગળ પણ જીત્યા ન જીત્યા એ 2 નંબરની વાત છે. અમે સમાજ માટે સારા કાર્યો કરશું, અમે સારા કાર્યો કરતા જ રહીશું. તમારો આશીર્વાદ અમારા માથે સતત રહેશે એવી આશા સાથે. જય મેઘવાળ.